જય જવાન જય કિસાન। મિત્રો આપણે તો પાણી છે એટલે જોઈ લો મિત્રો, લીલું દેખાય છે। અને જેણે મિત્રો આજુબાજુ ગામડામાં લાખો રૂપિયાના ખર્ચા કરી નાખ્યા છે, કોઈને 30 કટ, કોઈને 10 કટ, કોઈને 20 કટ મગફળી વાવી નાખી છે। અત્યારે મગફળી 6-7 હજારના કટ્ટે વાવરો ખર્ચો થાય છે। અને ખર્ચો એટલો કરી અને મિત્રો વરસાદની વાટ જોઈ રહ્યા છે, ક્યારે વરસાદ થાય। અને હવે વરસાદની ફૂલ જરૂર છે, આજુબાજુ ગામડાવાળાને ફૂલ વરસાદની જરૂર છે। એટલે મિત્રો વરસાદ થાય તો અમને પણ એ ખૂબ સારું। અને આપણે કહે લીલું છે એટલે આપણું ભાળી ના બેસી રવરાય, બીજાનું પણ વિચારો। બીજાને સારું હોય તો આપણું સારું, આપણે સારું હોય તો બીજાને સારું, એવું રાખવાનું। મિત્રો આ તો કે ઘણા મિત્રોને એમ છે વરસાદ ના થાય સારું, પણ ખબર નથી કે વળને ભૂંગળો બંધ થઈ જાય। આ તમારે ભૂંગળાયાળી બધા બંધ થઈ જાય પાણીના, જો વરસાદ ના થાય તો। ઘણા મિત્રો એવા છે કે ના છે સારું છે, ઓલાને ઓમ થાય ને ઓલાને ઓમ થાય, પણ મિત્રો મોસી ગોઠું કાઢી નાખજો। બધાનું સારું વિચારવાનું અને ઉપર ભગવાનની પ્રાર્થના કરો કે વરસાદ થાય એટલે બીજાને પણ સારું રહે। આજુબાજુ ગામડાવાળાને શોર્ટ પણ પાણી નથી અત્યારે, અને વરસાદના ભરોસે લાખો રૂપિયાનો ખર્ચો કર્યો છે। એટલે મિત્રો સૌને સારું, અને પેટમાં કોઈ ગોઠું ના રાખતા, ગોઠું કાઢી નાખજો ને ભગવાનની પ્રાર્થના કરો કે હવે વરસાદ થઈ જાય। હવે ઘણી થઈ ગઈ છે, કારણ કે બીજા લોકોને આપણે તો ઠીક છે, આપણે તો મિત્રો જોઈ લો આજી ભગવાનનું નકળમ ભગવાનની મહેરબાની છે, તે પાણી ચાલી જાય છે। અને ઘણા ખરાને તો આપણે જોઈ લો આજુબાજુ આપણાને નથી પાણી, હમણાં બાજુ આસામનું પાણી ઓછું છે, પછી ઓમાં બાજુ બુરાલોમાં પણ ઓછું પાણી। એટલે મિત્રો ભગવાનની પ્રાર્થના કરો વરસાદ થાય એટલે કોઈને સગાવાલાને પણ ઘણાને મગફળી વાવેલી છે એટલે બધાનું સારું થાય અને સારું રહે એવો વિચાર કરો અને ભગવાનની પ્રાર્થના કરો। ને ખોટા વિચારો મત કરજો કે વરસાદ ના થાય ને એવું મત રાખજો। જય જવાન જય કિસાન।